બે રોટલીના બદલે 4 રોટલી ખવાઈ જાય એવું ટેસ્ટી ચટકારેદાર મલાઈ વગરનું શાક. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું મેથી મટર મલાઈને પણ ભૂલાવી દે તેવું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ આપણે શાક બનાવીશું. ટેસ્ટી ચટકારેદાર બને છે અને બનાવવું તો એકદમ સિમ્પલ છે. તો તમે પરોઠા કે રોટલી સાથે સર્વ કરશો ને તો બહુ પસંદ આવશે એવું. તો ચાલો બનાવીએ. સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરીએ. એના માટે 2 ટીસ્પૂન સિંગદાણા અને 1 ટેબલ સ્પૂન સફેદ તલને સરસ રીતે શેકી લેશું. તલ ફૂટવા લાગે ને ત્યાં સુધી શેકવાના, બહુ કલર ચેન્જ નહીં થવા દેવાનો. તો આ રીતે તમે જુઓ તલ ફૂટવા લાગ્યા. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. અને સાથે જ આપણે એકદમ ક્રીમી ટેસ્ટી ગ્રેવી જેવું બને ને એટલા માટે 1 ટેબલ સ્પૂન બેસનને પણ સરસ એવો શેકી લેશું. તો અહીંયા હું બેસનનો પણ કલર ચેન્જ નથી થવા દેવાની. સરસ કચાશ એમાંથી નીકળી જાય ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. બસ અહીંયા હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે. તો આપણે એને પણ જે પ્લેટમાં સિંગદાણા કાઢ્યા છે ને એ જ પ્લેટમાં બધો બેસન કાઢી લેશું. અને હવે આપણે એક સ્પેશિયલ મસાલો પણ તૈયાર કરીશું. એના માટે અત્યારે સિઝનમાં લીલું લસણ છે તો લીલું લસણ 3 થી 4 એડ કરીશું. સાથે એક ટુકડો આદુનો અને તીખાશ તમને જોઈએ ને એ પ્રમાણે મરચું એડ કરીશું અને પેસ્ટ તૈયાર કરી લેશું. તો લસણ મરચાં આદુની પેસ્ટ તૈયાર થઈ ગઈ. હવે આ પેસ્ટને આપણે એક વાસણમાં અલગ કાઢી લેશું અને એ જ મિક્સર જારમાં તૈયાર કરેલી મસાલા એડ કરીશું અને સાથે પાણી એડ કરી અને ક્રીમી ગ્રેવી જેવું તૈયાર કરી લેશું. આનાથી આ જે શાકનો ટેસ્ટ છે ને એ તમને હોટલ, રેસ્ટોરન્ટ અને પંજાબી શાકનો ટેસ્ટ આપશે. તો અહીંયા તમે જુઓ સરસ એવું ગ્રેવી જેવું તૈયાર થઈ ગયું. હવે આ શાકને આપણે આજે લીલી મેથી અને વટાણામાંથી બનાવીએ છીએ. તો લીલી મેથીને મેં આ રીતે બ્લાન્ચ કરી લીધી અને સરસ એવી ધોઈ લીધી. 1 કપથી થોડી વધારે જેટલી છે. અને હવે આપણે એને રફલી ચોપ કરી લેશું. તો મોટી મોટી કરવાની, બહુ એકદમ ઝીણી કટ નહીં કરવાની. અને અહીંયા આ મારી મેથી છે ને પાણીવાળી અને ભીની જ છે, તમે જુઓ. તો તમે આવું મેથી મટરનું એકદમ ક્રીમી ટેસ્ટી શાક બનાવ્યું છે કે નહીં કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા મેથી મેં કટ કરી લીધી. બસ હવે આપણે મેથીનો તરત જ યુઝ કરીશું. એના માટે સૌથી પહેલાં આપણે એ જ પેનનો યુઝ કરી અને 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું. એમાંથી થોડું તેલ મેં એડ કર્યું અને એમાં 1 કપ ફ્રેશ લીલા વટાણા 50% જેવા કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને થવા દેશું. તો અહીંયા મેં ગેસની ફ્લેમ લો કરી દીધી એટલે વટાણા બળી પણ ના જાય, એના ફોતરા પણ ન નીકળે અને અંદરથી કૂક થઈ જાય. આ રીતે હું કન્ટિન્યુઅસલી ચલાવતી રહીશ એટલે બધી સાઈડથી એક સરખા કૂક થશે. તમે વટાણાને બાફીને પણ લઈ શકો છો અને આ રીતે ફ્રાય કરીને પણ લઈ શકો છો. પણ ફ્રાય કરેલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો એકવાર આ રીતે પણ ટ્રાય કરજો. હવે આ રીતે બધા વટાણા થોડા કૂક થઈ ગયા એટલે પ્લેટમાં કાઢી લેશું. વટાણા અને મેથીને આપણે બંનેને ફ્રાય કરીને લઈએ છીએ તો ટેસ્ટ છે ને એકદમ હોટલ, રેસ્ટોરન્ટ જેવો તમને આવશે. હવે અહીંયા બધું જ સરસ એવું વટાણા કાઢી લીધા પછી થોડું લસણ એડ કરીશું. તો લસણને મેં આ રીતે ટુકડા કરી લીધા છે અને 2 ટેબલ સ્પૂન જેટલું એડ કર્યું. આ શાકમાં લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. મેં અહીંયા લીલું અને બંને લસણનો યુઝ કર્યો છે. થોડું લસણ આપણે ગાર્નિશિંગ માટે અલગ લઈ લેશું અને હવે મેથી જે બ્લાન્ચ કરીને કટ કરીને રાખી છે ને તે એડ કરી દેશું. મેથી પાણીવાળી છે ને એટલે થોડું તેલ છે ને એ ઉડશે, એટલે એ પ્રમાણે તમે ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ લો કરી દેજો. હવે મેથી તરત જ સોફ્ટ થઈ જશે. મેથી થોડી સોફ્ટ થઈ જાય, ટ્રાન્સપરન્ટ થઈ જાય ને આ રીતે લચકા જેવી થઈ જાય ને બસ ત્યાં સુધી આપણે એને રહેવા દેશું. તો આ રીતે મેથી તમે જુઓ સરસ એવી સોફ્ટ થઈ ગઈ અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો. મેથીને કૂક થતાં વાર નથી લાગતી. તો આપણે મટર સાથે એટલે કે વટાણા સાથે જ કાઢી લેશું અને એ જ પેનમાં બાકીનું જે તેલ હતું ને તે એડ કરી દેશું. અહીંયા ઓછા તેલમાં મેં બનાવ્યું છે, તમે વધારે તેલમાં પણ બનાવી શકો છો. અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું. તૈયાર કરેલી આદુ મરચાં લસણની પેસ્ટને સારી રીતે સાતળી લેશું. બિલકુલ એમાં કચાશ ના રહે ને એ રીતે સાતળવાની. અહીંયા સરસ એની ફ્લેવર છે અને લીલા લસણની આ સિઝનમાં હોય ને તો જરૂર તમારી પાસે હોય ને તો એડ કરજો, બહુ સરસ એવો ટેસ્ટ આવશે. હવે અહીંયા એક મીડિયમ સાઇઝનું મેં ટમેટું રફલી ચોપ કરીને લીધું છે અને આપણે એની કોઈ પેસ્ટ નથી કરવાની. ટમેટાં તરત જ સોફ્ટ થઈ જાય છે.
તો આ રીતે ઝીણું કટ કરી એડ કરી દેવાનું. થોડીવાર આપણે તેલમાં એને પણ સાતળી લેશું અને પછી હવે મસાલામાં હળદર પાવડર એડ કરીશું, તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું એટલે ટમેટા તરત જ સોફ્ટ થઈ જશે. હવે બધા મસાલાને થોડા આપણે કૂક કરીશું તેલમાં જ. અહીંયા મસાલા બળી ના જાય ને એટલા માટે આપણે એમાં થોડું પાણી પણ એડ કરીશું. તો 2 ટેબલ સ્પૂન જેટલું હું પાણી એડ કરું છું અને થોડી વાર માટે આ રીતે ચલાવતા રહેશું. આ શાકનો કલર જો તમને ગ્રીન જોઈતો હોય ને તો તમારે હળદર પાવડર અને લાલ મરચું પાવડરની જગ્યાએ લીલું મરચું વધારે એડ કરવાનું. હું અહીંયા કાશ્મીરી મરચું પણ એડ કરું છું, એનાથી કલર બહુ સરસ એવો આવશે. અને મિક્સ કરી દેશું. કાશ્મીરી લાલ મરચું પાવડર આ રીતે મેં લાસ્ટમાં એડ કર્યું છે, એના લીધે કલર સારો રહેશે. બસ આ રીતે ટમેટાં સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. તો 1 થી 2 જ મિનિટમાં ટમેટાં સોફ્ટ થઈ જાય ને પછી જે આ ગ્રેવી તૈયાર કરીને રાખી છે ને તે એડ કરી દેશું. અને થોડું હું અહીંયા પાણી પણ એડ કરું છું જેથી ગ્રેવી સરસ એવી કૂક થઈ જાય. ગ્રેવી જ્યારે આપણે એડ કરીએ ને ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું બેસનના લીધે નીચે બેસી ના જાય. તો આ રીતે કન્ટિન્યુઅસલી મિક્સ કરવાનું, ચલાવતા રહેશું ને એટલે બિલકુલ બેસશે નહીં અને સરસ એવું મિક્સ થઈ જશે. તમે જુઓ છે ને એકદમ પરફેક્ટ હોટલ રેસ્ટોરન્ટ જેવી જ ગ્રેવીનો કલર આવી ગયો ને અને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ટેસ્ટમાં પણ એકદમ સિમ્પલ છે પણ બહુ સરસ એવું લાગશે. તો થોડીવાર આપણે આ રીતે મિક્સ કરી દીધું. હવે આપણે એને ઢાંકીને ગ્રેવીને સરસ એવી કૂક કરીશું. તો 3 મિનિટ માટે મેં એને ઢાંકી દીધી હતી. 3 મિનિટ પછી તમે જુઓ આ રીતે તેલ છૂટું પડી જશે, ખાટું ગ્રેવી તૈયાર થઈ જશે. બસ આ રીતે થઈ જાય ને પછી આપણે એમાં જે વટાણા મેથી તૈયાર કરીને રાખ્યા છે ને તે એડ કરી દઈશું. અહીંયા વટાણા આપણે 50% જ પહેલાં કૂક કર્યા હતા એટલે વટાણા કાચા છે. હવે વટાણા કૂક થઈ જાય ને એના માટે આપણે થોડું પાણી પણ એડ કરીશું, જેના લીધે ગ્રેવી થોડી પતલી થશે અને વટાણાને કૂક થવાનો સમય મળશે. આ રીતે મિક્સ કરી દેશું અને એકદમ સરસ વટાણા સોફ્ટ થઈ જાય ને એના માટે ગેસની એકદમ લો ફ્લેમ રાખીશું અને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે થવા દેશું. તો તમને ટાઈમ હોય તો 5 મિનિટ સુધી પણ રાખી શકો છો. વટાણાને એકવાર ચેક કરી લેવાના. અહીંયા તમે જુઓ એકદમ ગ્રેવી પણ સરસ કૂક થઈ ગઈ, વટાણા પણ સોફ્ટ થઈ ગયા છે. તો એકવાર આપણે વટાણાને પહેલાં ચેક કરી લેશું. જો સમય હોય ને તો આપણે એને થોડી વાર માટે રહેવા પણ દેશું, એટલે કે કાચા હોય તો. સોફ્ટ થઈ ગયા છે તો બસ આપણું શાક તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ આ ગ્રેવીવાળું શાકને તમે રોટલી સાથે, પરોઠા સાથે અને રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. રાઈસ સાથે પણ બહુ સરસ એવું લાગશે. તો એકવાર તમે જો આવું મટર મેથીનું એટલે કે વટાણા મેથીનું ગ્રેવીવાળું શાક ન બનાવ્યું હોય ને તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આંગળા ચાટી જશો અને રોટલીઓ ઓછી પડશે. ઉપરથી આ રીતે લસણને ફ્રાય કરીને રાખ્યું છે ને તે ગાર્નિશ કરવા માટે આ રીતે ગાર્નિશ કરી દેશું. અને બસ આપણું શાક બનીને રેડી છે. તમે એને એકદમ સિમ્પલ થાળી સાથે મહેમાનોને પણ સર્વ કરશો ને તો પણ બહુ ટેસ્ટી એવું લાગશે. તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.